મારે આજે રાઈડમાં જવું હતું અને આ સાયકલનું પ્રોબ્લેમ આવતો હતો. એમાં પાછળના વ્હીલમાં આરો તૂટી ગયો હતો. લાસ્ટ રાઈડમાં તૂટી ગયો હતો, પણ ત્યારે ચાલુ રાઈડમાં કંઈ મને મળ્યું નહીં રિપેર કરવા માટે. અને એક આ હબનો પ્રોબ્લેમ છે, સફાઈ કરવી પડે છે હબ ખોલીને. જો આ આરો તૂટી ગયો, ચાલુ રાઈડમાં તૂટી ગયો હતો, પણ મને ત્યારે તો કંઈ કારીગર કે કોઈ ચાલુ રાઈડમાં તો મળ્યા નહીં. અને જુનાગઢથી દૂર પણ હતો, તો ત્યારે તો ખાલી આ હાથે ટેપ પટ્ટી મરાવીને હંકાવી લીધો. પછી ઘરે આવી ત્યારે તો રિપેર કર્યો નહીં. અને જ્યારે લાસ્ટ ટાઈમ મોકલો, આજે રાઈડમાં જવું હતું એટલે પછી મોકલવું પડ્યું રિપેર કરવા માટે. રિપેર થઈને આવ્યું વ્હીલ, પછી આ રાતના ડાયરેક્ટ તાત્કાલિક ફિટ કર્યું. આ વ્હીલ ફિટિંગ છે. જો આ ચેન આ રીતના હટાવી અને ત્યાં ખાલી આપણે જે હબ હોય એ તારે ત્યાં ફિક્સ કરવાનું હોય. હબ ફિક્સ થઈ જાય એટલે ત્યાં એના આટા ફિક્સ કરી, આટા અલગ ટાઈટ કરીને મોકલી દેવાનું. પછી ટ્રાય કરી લેવાની કે વ્હીલ ફરે છે ને વ્યવસ્થિત. આ ફિટ તો કરું છું, આટાનું ખાલી જરાક લેવલ લઉં છું. લેવલ મતલબ કે છે ને ચેક કરું છું કે બરાબર છે. રોલિંગમાં મારે ફેર નથી પડતો ને. જોકે હબમાં મારે હજી થોડુંક કામ તો કરવું પડશે. રોલિંગમાં મને ફેર તો દેખાય છે. આ તો ખાલી એમને ચેક કરું છું. જો આ ચેક થઈ ગયો, આ ઓકે. અને આ પેડલ મારીને પણ ડન, વ્હીલ ડન થઈ ગયું, ફિટ થઈ ગયું વ્હીલ. તો હવે બસ સાયકલ તૈયાર થઈ ગઈ. હવે હું તૈયાર થઈ જાઉં. હવે સાયકલને ટેસ્ટ છે આ કે સાયકલ કેવી છે, તૈયાર છે મારી આગળની રાઈડ માટે, કે આગળનું ભવિષ્યમાં જે લાંબી રાઈડ કરું કે પ્રેક્ટિસ શરૂ કરું એના માટે સાયકલ તૈયાર છે ને પહેલાં જે ટેસ્ટ થઈ ગયું. અને જાતા વખતે તો મેં કંઈ વિડીયો કે કંઈ બનાવ્યું નહીં, કેમ કે જાતા વખતે સિરિયસલી સિન્સિયરલી જાતો હતો. આવતા વખતેનો આ વિડીયો છે. આવતા વખતે જો આ પુલ છે, આ બ્રિજ શરૂ થાય છે 3.5-4 કિલોમીટર બ્રિજ છે. અત્યારે તો ઊભો નહોતો, પછી હજી લાલ નદીમાં છે અત્યારે દેખાય નથી, દૂરથી લાઈટ, આ એ લાઈટ છે, ત્યાં રેસ્ટ લીધો. આ સાયકલને પ્રોબ્લેમ દેખાણો મને. જો આ હાવ ઢીલું થઈ ગયું છે. જો ઉપર નીચે ગમે એમ ફોર વ્હીલર ગિયરની જેમ, હેન્ડ બ્રેકની જેમ ઉપર નીચે થાય છે. પછી સીટ પણ એરોપ્લેન સીટ થઈ ગઈ છે, ઉપર નીચે થાય છે એ પણ. પછી આગલા વ્હીલમાં થોડીક ડગ છે, આવા થોડો પ્રોબ્લેમ છે એટલે રેસ્ટ લીધો છે. હવે ખાલી આરામથી રિલેક્સેશન સાથે ઘરે પહોંચવાનું છે. હું જ્યાં રેસ્ટ લેતો હતો ત્યાંથી મને ગિરનારનો ગુરુ દત્તાત્રેય શિખરનું જે આ ટોચનું મંદિર છે લાસ્ટનું, એની લાઇટ દેખાય છે ત્યાંથી. જો મારા ફોનનો કેમેરો એટલો બધો સારો તો નથી કે હું પ્રોપરલી બતાવી શકું, પણ ટ્રાય કરું છું બતાવવાની. જો આ લગભગ ઝબક થતી લાઇટ છે આ ત્યાંની જ.